નમસ્કાર, સાવધાન ગુજરાતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે દીક્ષિતા। આપની આસપાસ થતા અપરાધથી આપને કરીશ સાવધાન। અપરાધીઓની દરેક ચાલને પહોંચાડીશું તમારા સુધી, જેથી તમે રહી શકો સુરક્ષિત। પ્રેમને કોઈ સીમાડા નથી હોતા। અત્યાર સુધી ફિલ્મોમાં જ તમે આ કહેવતને સાર્થક થતી માત્ર ફિલ્મોમાં જોઈ હશે, પણ અમદાવાદમાં એસઓજીએ એક એવી મહિલાની ધરપકડ કરી છે જે સરહદ ઓળંગીને ભારતમાં આવી અને બોગસ દસ્તાવેજ બનાવી રહેવા લાગી, અને તે પણ મૂળ ભારતીય સાથે પ્રેમમાં પાગલ બનીને। કોણ છે આ મહિલા? જોઈએ આ રિપોર્ટમાં। પ્રેમને ના નડ્યા સીમાડા, સીમાડા ઓળંગી માંડ્યો ઘર સંસાર। અમદાવાદ પોલીસ સકંજામાં ઉભેલી આ છે કેરોલ। મૂળ પાકિસ્તાનની ક્રિશ્ચન કેરોલ 3 વર્ષથી ભારતમાં રહે છે। પોલીસે બાતમીના આધારે તપાસ કરતા કેરોલ 3 બાળકો સાથે મળી આવી। ફિલ્મી સ્ટોરી જેવી કેરોલની પ્રેમ કહાની છે। જે આધારે ઇન્સ્પેક્ટર શ્રીએ સમગ્ર ઇન્ક્વાયરી કરતા કેરોલ નામની મહિલા જે મૂળ પાકિસ્તાની નાગરિક છે અને તે પોતે પોતાના 2 બાળકો, એક દીકરો અને એક દીકરી, જેની ઉંમર આશરે 12 અને 9 વર્ષની છે, તેમની સાથે નેપાળ થઈ અને ભારત પ્રવેશ કરી અને અમદાવાદમાં છેલ્લા 3 વર્ષથી રહેતી હતી। મૂળ પાકિસ્તાની કેરોલની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેણે અમદાવાદના સુજીત ક્રિશ્ચિયન સાથે લગ્ન કર્યા છે અને ગેરકાયદે ભારતમાં પ્રવેશ કરી અહીં છેલ્લા 3 વર્ષથી વસવાટ કરી રહી છે, તે પણ પોતાના 2 સંતાન અને સુજીતની એક દીકરી સાથે। પાકિસ્તાની પતિથી કેરોલને દીકરો અને દીકરી। પતિ શંકા રાખતો હોવાથી બંદૂક રાખી છૂટાછેડા। शादी.com દ્વારા અમદાવાદના સુજીત સાથે સંપર્ક। સુજીત ક્રિશ્ચિયન નામના વ્યક્તિ સાથે થયો સંપર્ક। બંને એક જ ધર્મના હોવાથી વાતચીત આગળ વધારી। લગ્ન કરવાનું નક્કી કરતા કેરોલને ભારત બોલાવી। કેરોલ પોતાના બંને સંતાનો સાથે નેપાળમાં કાઠમંડુ આવી। પાસપોર્ટની મદદથી કાઠમંડુથી ફ્લાઇટમાં દિલ્હી આવી। સુજીત દિલ્હી જઈ કેરોલને અમદાવાદ લઈ આવ્યો। સુજીતની પ્રથમ પત્નીથી હતી એક દીકરી। કેરોલના પિતા પાકિસ્તાનની સરકારમાં હતા કર્મચારી। કેરોલને મૂકી દીધી હતી અનાથ આશ્રમમાં। આ કેરોલ આની સાથે અમદાવાદ આવી પછી સુજીતના મૂળ જે ગામ છે ભુજ, ત્યાં ગયેલા અને ત્યાં એ લોકોએ પોતાના સામાજિક વિધિ પ્રમાણે લગ્ન કરેલ। ત્યારબાદ અમદાવાદ રહેવા માટે આવી ગયેલ। ત્યારબાદ આ જે સુજીત છે મુથુટ ફાઇનાન્સમાં જોબ કરતો હતો, એ પણ પરણિત હતો અને એના પોતાની અગાઉની પત્ની જે હતી, જે મરણ ગયેલ હતી, એના થકી પણ એને એક દીકરી છે, જે દીકરી પણ આની સાથે રહેતી હતી। કેરોલ અને સુજીત લગ્ન કરી 3 બાળકો સાથે 3 વર્ષથી રહેતા હતા, પણ આ બંનેની અનોખી પ્રેમ કહાનીમાં ત્યારે વળાંક આવ્યો જ્યારે સુજીતનું મૃત્યુ થયું અને તેની દીકરીનો કબજો મેળવવા તેની પ્રથમ પત્નીના ભાઈએ દાવો કર્યો। સુજીતને 4 માસ પહેલા કોરોનાના કારણે મૃત્યુ થયેલ। જે બાદ સુજીતના જે શાળા છે એને એ પોતાની જે બેનની દીકરી મેળવવા માટે પ્રયત્ન કરેલા, જેથી કેરોલે એને આપેલ નહીં, જેથી સુજીતના જે શાળા છે તેણે નામદાર હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરેલ છે આ દીકરીને મેળવવા માટે, જે હાલમાં હાઈકોર્ટમાં પેન્ડિંગ છે। કેરોલ મૂળ પાકિસ્તાની છે અને ગેરકાયદે ભારતમાં વસવાટ કરતી હોવાની ફરિયાદ દાખલ કરતા જ એસઓજીએ તપાસ હાથ ધરી તથ્ય સુધી પહોંચવા માટે કેરોલની અટકાયત કરી છે।
પોલીસ કેરોલની કોલ ડિટેલ અને તેના કોના સંપર્કમાં હતી તે દિશામાં પણ તપાસ કરી રહી છે. કેરોલ સુજીત પર દોષનો ટોપલો ઢોળી રહી છે. સુજીતનું મૃત્યુ થઈ ગયું હોવાથી તથ્ય પર સવાલ. સુજીતના 3 બેંક લોકર હોવાનું સામે આવ્યું. પાકિસ્તાની પાસપોર્ટ સુજીતે રાખ્યાનું જણાવ્યું. તમામના પાસપોર્ટ અંગે કેરોલ બની રહી છે અજાણ. અત્યાર સુધી એવું જણાય આવે છે કે આમાં જે નેપાળથી એ લોકો આવ્યા છે અનઓફિશિયલી આવ્યા છે, મતલબ કે એના કહેવા પ્રમાણે પાસપોર્ટ પણ એવી વાત ખોટી છે. આ મતલબ કે ઇન્ડિયા આવ્યા પછી પણ પાસપોર્ટ ફરજી ડોક્યુમેન્ટ ઉપર કઢાવી અને એ લોકો દુબઈ પણ 25 દિવસ બંને જણા સાથે જઈ આવેલા છે. આ કેરોલ પાકિસ્તાનના સમય દરમિયાન પણ એના નિવેદનમાં જણાવ્યા મુજબ પણ એને ઘણા કન્ટ્રીની મુલાકાત લીધેલાનું જણાવી આવ્યું છે. પ્રેમ આંધળો હોય છે, કદાચ આ વાત કેરોલના જીવનને લાગુ પડે છે. પ્રેમને મેળવવા સીમાડા ઓળંગી આવી તે ગુનો નથી, પણ જો તે ભારતમાં ગેરકાયદે વસવાટ કરતી હોય તો ખૂબ મોટો ગુનો કરી નાખ્યો છે. હાલ તો પોલીસ તેના રિમાન્ડ મેળવી તથ્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ. ગુજરાતમાં વધતી ગુનાખોરીને અટકાવવા પોલીસે કડકાઈ હાથ ધરી છે. જે અંતર્ગત દક્ષિણ ગુજરાતનો પ્રથમ ગુજસીટોક અંતર્ગત ગુનો સુરતમાં નોંધાયો. સુરત પોલીસે 14 કુખ્યાત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી અન્ય ગુનેગારોને પણ ચેતવણી આપી છે. કોણ છે આ કુખ્યાત ગેંગ અને કયા કયા ગુનામાં છે સંડોવણી, જોઈએ આ રિપોર્ટમાં. સુરતમાં ગુજસીટોક અંતર્ગત પ્રથમ ગુનો. ગંભીર ગુના આચરનારા કુખ્યાતો પર સકંજો. સુરત પોલીસ સકંજામાં ઉભેલી આ છે કુખ્યાત આસિફ ટામેટા ગેંગ. ગેંગ સામે નોંધાયો છે ગુજસીટોક કાયદા અંતર્ગત ગુનો. કુલ 14 સભ્યોમાંથી અત્યારે 3 પર સકંજો કસવામાં આવ્યો છે, જ્યારે અન્ય આરોપીઓ જેલમાં બંધ છે કાં તો પોલીસ પકડથી દૂર છે. પોલીસે બાકી તમામને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. सूरत शहर पुलिस क्राइम ब्रांच द्वारा सूरत शहर आसपास के जिलों में यहाँ तक कि यूपी तक जिनका आपराधिक नेटवर्क फैला हुआ है, ऐसे एक आसिफ टमेटा गैंग के नाम से जो जाना जाता है, उनके विरुद्ध में गुजसीटोक जो 2015 का एक्ट है उसके तहत गुना दाखिल किया गया है. शोएब सिटी, शाहरुख शाह, यूसुफ खान पठान, छोटा टाइगर, राजा जहांगीर शेख, सरफराज सिंधा, अजय राजपूत, समीर सलीम शेख, मोयो बटको, लंगड़ो पठान, संदीप गुप्ता. પોલીસ સકંજામાં આવેલી આ કુખ્યાત આસિફ ટામેટા ગેંગ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, લૂંટ, ખંડણી, ચોરી, આર્મ્સ એક્ટ અને એટ્રોસિટી સહિતના ગંભીર ગુના નોંધાયેલા છે. મુખ્ય સૂત્રધાર મુઝફ્ફર અલી ઉર્ફે આસિફ ટામેટા સલાબતપુરા, ડિંડોલી, લિંબાયતમાં અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે. તેણે ઉત્તર પ્રદેશના લખનૌમાં નેટવર્ક ઊભું કરી ગુના આચર્યા છે. ગેંગ લીડર આસિફ ટામેટા ખંડણી કેસમાં લાજપોર જેલમાં બંધ છે. અજ્જુ ટામેટા રાજકોટ સેન્ટ્રલ જેલમાં પાસા હેઠળ અટકાયત કરાઈ બંધ કરાયો છે. यूसुफ खान पठान उत्तर प्रदेश में कमलेश तिवारी मर्डर केस में लखनऊ जेल में बंद है. ये जो गैंग है इसके 14 सदस्य हमारे ध्यान पर आए हैं, जिनमें से 5 आदमी जेल में हैं. 3 लोगों को अरेस्ट कर लिया गया है और बाकी 5 लोगों को ढूंढने की उनकी तलाश अभी पुलिस की जारी है. यह गैंग कई तरह के, जिसमें आर्म्स एक्ट के गुनाह भी हैं, मारामारी के गुनाह भी हैं और एक्सटोर्शन के भी गुनाह हैं, इन सभी अपराधों में संलिप्त है. આ ગેંગના સરફરાઝ અજય અને સંદીપને સુરતના સચિનમાંથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.
36 જેટલા ગંભીર ગુના આચરનારી આ ગેંગ ફરીથી સક્રિય થઈ ગંભીર ગુનાને અંજામ ન આપે તે માટે સુરત પોલીસે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે અને હજુ આ ઝુંબેશ આગળ ચાલુ રાખવાની ચીમકી પણ ગુનેગારોને આપી છે। ये जुम्बिश हमारी चल रही है, आगे भी चालू रहेगी। हमारा निश्चय है कि सूरत में किसी भी तरह की क्रिमिनल गैंग को या क्रिमिनल एक्टिविटी को चलने नहीं दिया जाएगा। રાજ્યમાં એક પછી એક ગુજસી ટોક અંતર્ગત ગુના નોંધાઈ રહ્યા છે। અલગ અલગ જિલ્લામાં આતંક ફેલાવી લોકોને રંજાડતા ગુનેગારો પોલીસ સકંજામાં આવી ગયા છે, જે પોલીસ માટે મોટી સફળતા ગણી શકાય। ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। વડોદરાના પાદરાની ફાર્માસ્યુટિકલ કંપનીમાં થયેલ લાખોની ચોરીનો ભેદ અંતે ઉકેલાઈ ગયો છે। પોલીસને જેના ઉપર શંકા હતી તે સાચી પડી। 23 લાખની કિંમતના મોંઘા દાટ સિલિડોન પાવડરની ચોરી થતા તાલુકાની પોલીસ દોડતી થઈ ગઈ હતી અને અંતે ચોર સકંજામાં આવી ગયા છે। કોણ હતા આ ચોર અને કેવી રીતે આપ્યો ચોરીને અંજામ, જોઈએ આ રિપોર્ટમાં। વડોદરાના પાદરાના રણુ ગામે આવેલી ઇપકા કંપનીમાં થયેલી લાખો રૂપિયાની ચોરીનો ભેદ અંતે ઉકેલાઈ ગયો છે। પોલીસે ચોરીના આરોપસર 5 આરોપીઓની ધરપકડ કરી છે। ઇપકા લેબોરેટરીઝ લિમિટેડ કંપનીમાંથી 23 લાખથી વધુની કિંમતના સિલોડિન પાવડરની ચોરી થઈ હતી। આ પાવડર અંદાજિત 2.5 લાખ રૂપિયા કિલોના ભાવે મળે છે, તેથી તેની ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓને પકડવા જરૂરી હતા, જેમાં પોલીસને સારી સફળતા મળી છે। પકડાયેલા આરોપીઓમાં કંપનીના કામદાર પણ સામેલ છે અને એક પૂર્વ કામદાર હોવાનું સામે આવ્યું છે। ઘણા દિવસોની ઝીણવટભરી તપાસ બાદ પાદરા પોલીસે ટોટલ 5 આરોપીઓની ધરપકડ કરી છે, જે પૈકી 3 આરોપીઓ છે એ આ કંપનીના ઇપકા કંપનીના કોન્ટ્રાક્ટ એમ્પ્લોયી છે, એક આરોપી છે એ કાયમી એમ્પ્લોયી છે અને એક આરોપી છે જેની 6 મહિના પહેલાં અહીંથી ફાયર કરવામાં મતલબ પાસ્ટ એમ્પ્લોયી છે, એની અત્યારે ધરપકડ કરવામાં આવી છે। અને જે મુદ્દામાલ ચોરી થયો હતો તે પૈકી જે સિલોડોસિન એપીઆઈ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ છે, જેની અંદાજિત કિંમત 19 લાખ રૂપિયા છે, એને સંપૂર્ણપણે પોલીસને રિકવરી કરવામાં સફળતા મળેલ છે અને જે લોસાર્ટન સોડિયમ મટીરિયલ છે એની બાબતે હજી આગળ તપાસ ચાલુ છે। પોલીસે આરોપીઓને પકડવા માટે ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લીધી હતી। ઝીણવટભરી તપાસના અંતે જેવી આરોપીઓની ભાળ મેળવી તુરંત તમામને પકડી ચોરીની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું। આ સમયે ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવી હતી। ગોડાઉનની નેટ અને જાળી તોડી નાખી। કંપનીના હેલ્પર હોવાથી રસ્તાનો હતો ખ્યાલ। ગોડાઉનની ચાવી અંગે પણ હતી જાણ। ગોડાઉનમાં ઘૂસી સિલોડિન પાવડર ચોર્યો। પાવડર ચોરી થઈ ગયા હતા ફરાર। પોલીસે આરોપીઓ સુધી પહોંચવા માટે ફિલ્મી પોલિસી વાપરી હતી અને તમામ પૂછપરછ તથા તપાસના અંતે આ 5 આરોપીઓ સકંજામાં આવી ગયા છે। આમાં તપાસમાં મેઇન જે ફાળો છે એ પાદરા લોકલ પોલીસ સ્ટેશનની જેટલી ડી સ્ટાફ અને બાકી સભ્યોનો છે, પ્લસ એલસીબી બી આમાં ઇન્વેસ્ટિગેશનમાં જોડાણી હતી અને જેનો બી અમને ફાયદો મળેલો છે। પોલીસે આરોપીઓને પકડી ચોરીની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન તો કરાવ્યું છે, સાથે જ આ પાવડર ચોરીને કોને આપવાના હતા અને કોણે આટલી મોટી માત્રાના પાવડરની ડિમાન્ડ કરી હતી તે દિશામાં પણ પોલીસ તપાસમાં લાગી છે। આગામી દિવસોમાં આ ચોરીમાં કોઈ મોટા માથાનું પણ નામ ખુલે તેવી આશંકા સેવવામાં આવી રહી છે। મિતેશ માલી, ઝી મીડિયા, પાદરા, વડોદરા।